ગુડ આફ્ટરનૂન, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. સ્વાગત છે આપણે એક સરસ મજાના નવા બ્લોગ વિડીયોના અંદર. મીટ ધીસ ઇઝ માય ફ્રેન્ડ કેસુર ભાટિયા, નિકનેમ કેસુર કિંગ. વોટ કિંગ? એવું કંઈ લાગતું છે નહીં તો Am I not looking king? નો. First of all, I say, What did to? you understand English or not? વાત તું તા જાણે એમ કરે. ત્યારે આમ રોલ્સ રોય ખડી કરી છે. હા, પણ સ્વિફ્ટનું માયલું ટાયર બદલતું નથી હજી. ઈ તો સાચું જ છે. ટ્રાન્સફોર્મરમાં ભાઈ આ ઓનર છે અને પાછળ જો ક્યાં ગયો ક્યાં ગયો દેખાય. ઇગ્નોર એને કરો, ઈ માણસ મૂકી દઈએ. હા ભાઈ, મોટા વિડીયોને મારે બ્રેક અને ખોલ વાહેલો કેમેરો પછી જ દેખાડું પાર્સલ. ઓ ભાઈ, ઓહો, આ બધા પાર્સલ હે. હજી અડધા નાખી દીધા, ઓલું નાખી નથી મોકલી દીધા. એટલે તમે આમ નાખી દો. અરે ભાઈ મોકલી દે, હજી અડધા મોકલી દીધા. હાલી ગયો. હવે મને લાગે છે નવી ગાડી કંઈક આવવું જોઈએ ભાઈ. ના રે ના, તો નવી ગાડી તો હજી ટૂંકમાં આખો રૂમ ભરાય એટલા બસ પાર્સલ થાય. જ્ઞાન નથી સાંભળવું મારે ભાઈ. આગલા બ્લોગમાં જ્ઞાન જ દીધું, આમ ને તેમ ને દીકડું ને પૂછડું. દાતા આપણો ભાઈબંધ ભાઈ અહીંયા ઉપાડી આવ્યો. આ આશીષને અહીં ઉપાડી આવ્યો. બોલ અરે ભાઈ ના, એને ઘેર બેઠા બેઠા નકરો કાકરા ખાઈ મેં કામે કીધું, લગાડી દીધો. શક્કર માર મેં કીધું કામે કેમ ને આટા મારે હે ક્યાં? એસી એવા હે તે અંદર ક્યાં ઓફિસમાં સીએસઆર ભેગો બેઠો. ટ્રાન્સફોર્મર તે ચાલુ કર્યું પછીની કમાણી કેટલી હશે ટ્રાન્સફોર્મરની? કઈ નહીં, ચા પાણી ને મન નીકળે. સાચું કહી દે, મસ્તી સાચું, ને. સાચું. મસ્તી ને. હા સાચું કહે લે. એટલે આમ અંદાજિત આમ નફો કે ખોટ? હજી તો ખોટમાં જોઈએ ને બધું રોકાણ કે ઈ રોકાણ ને ઊંઘ. ઉપડતા વાર લાગે. હજી તો કઈ એવું થયું નથી ખાસ. સાચું કહે લે. પકડાય નહીં હોય કઈ વાત હે. આ ભાઈ તું ભાઈબંધ પાસે તો સાચું બોલતો જા. બીજા તાર પાસે સાચું બોલું કર કેમેરો બંધ કરી. એટલે મારું દુઃખ તને રડવું. કમાણી તો ફૂલ હે ભાઈ. ના ના ના, 2 વીઘા કમ હોણી સુવિધા સબ હોણી હે 2 વીઘા એ નથી સાચી વાત છે. વધારે હે. હું તો આને હે કેટલી ખબર જમીન? 55 ને અરે ભાઈ 60. હા એ ભાઈ નહીં, હું સાચું જ કહે ભાઈ ઓડિયન્સ ને. જી કઈ 15 નહીં. વીઘાનું કટકી છે જેને કીધું. એવા કેટલા હે કટકા? એક જ છે જા ને. ગરીબ માણસને શું હોય જાજુ અમારે. હાલો ભાઈ, તો આપણે છે ને ભાઈ રોગે આવ્યા ટાઈમ બસ. જો આપણી આ બત્તી છે ને નવી લીધી છે. એટલે લીધી એટલે વ્લોગમાં હું આ વસ્તુનું પ્રમોશન કરી દઉં ને તો આ બત્તી મારી એવું આ કીએ ફ્રીમાં આપી કે ભાઈ આનું હું આ કઈ રીતના ઓકે પકડવાની. પકડવા માટે ખાસ વજન તો જો પણ આમ વસ્તુ છે એવું લાગે ને કે ના, ક્વોલિટી ના, એક નંબર છે હો. વસ્તુ પકડી છે ખાસ. જો આમાં મજાક નહીં દબાવો. કર રહા હું દિલ સે. દબાવો તો આને પ્રકાશ જો જોયું? ઝીણ આ પકડ. હું? આ જો ટીલી કરે ટીલી થાય એવડું પકતું કરે ને તો પકતું થઈ જાય. સારું છે સારું છે સારું છે. કામકાજ ભાઈ વાહ SOS ભાઈ, લાઈટ મોડે હે આની અંદર. લે 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 જો આ. ભૂંડું ઓહ. આવ્યું હોય લે ને લે 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 હા તો આમ જો આમ ચાલુ બંધ નહીં કરવાની, જો આમ દબાવી દેવાનું. ભાઈ તમે સુમિત ચાવડા ઇઝ હિયર. હેલો બ્રધર. ઇગ્નોર કરો. ભાઈ બ્રધર જય દ્વારકાધીશ જય બ્રધર દ્વારકાધીશ Ignore કરો. બ્રધર. સુમિત તારા વ્લોગ નથી આવતા હમણાં? મોટા મોટા કેમ સેલિબ્રિટી માંદા પડી ગયા આપણે જેવા મોટા મોટા સેલિબ્રિટી નથી આવતા. વ્લોગ એ નથી નાખતો તું તમારા આયે ક્યાં નથી લે. તારા vlog ક્યાં આવે આવે? જ છે, check કર account. એક જોયો તો મેં લગભગ બે દી તમારા વ્લોગ એ જો સુમિત ચાવડા. અરે વાહ કલેજા. બ્લોગ બધે ના બાકી જેવો અમુક ને તો હે ને અમુક ને ત્યાં વાવડો હોય વાવડો. અંદર વાવડો હોય વાવડો તા નીકળી નીકળી જાય મિત્રો આને લોંગ પ્રેસ કરો ને એટલે જો આમ વાહી લે. જેથી હું અડ્યો ને તેથી તમને તમને કોઈ નહીં કોઈ નહીં અડે. અડ્યો. તમને કોઈ નહીં અડ્યો. જો આમાં. તમારે છે ને આ બત્તીને ચાર્જિંગ કરો ને તો બત્તી થઈ જાય ને બત્તીમાં ફોનને ચાર્જિંગ કરો ને તો એ થઈ જાય. એટલે હું કહેવા હું માંગુ તું અરે વસ્તુ છે એમ. અલા, ઓલો મને એવું નથી promotion થઈ લાગતું ગયું. મને એવું નથી ઈ લાગતું આનો કે order આવી તારામાંથી જશે તારે. હે આના તારો ઓર્ડર આવી જાય. મિત્ર હવે આ 1400 મંદિર રૂપિયાની આ વસ્તુ છે. હે? 1400 રૂપિયાની વસ્તુ છે. તારામાંથી 4 ઓર્ડર આવી જાય ને તો ફોન- આંગળી એક એક કરતો તો હવે 4. કામ તો કરો. તારા જો આ બ્લોગ જોઈને કોઈ ફોન કરીએ કે આપણે ઓલી 1400 વાળી બત્તી મગાવી હવે 4 ઓર્ડર આવે ને તો તને મને કેમ બત્તી કહું? પડી. હા, પણ મને ફોન આવ્યો તો એને ખબર તો પડી કોઈ મારા સબસ્ક્રાઇબર ભાઈ કોઈ બત્તી લીએ તો મને મેસેજ ઇન્સ્ટાગ્રામમાં કરી દેજો કે ભાઈ મેં કેહુર પાસેથી તમારું નામ નંબર- દઈને નંબર બત્તી હું તમને ઓર્ડર ખાસ કરીને નંબર- આ ભાઈ તા છે ને નંબર હું તમને કહી દઉં 93 160 86 76 જોઈ લે હાલ તારા કોઈ સબસ્ક્રાઇબર મગાવે ઈ નહીં હું બીજા એક નંબર મારો ભાઈબંધ ભાઈ ચા લઈને આવ્યો જઈ લે વાહ ભાઈ વાહ હાચો હાચો આવ કમા આવ એકચ્યુઅલી ભાઈ હે ને વાતાવરણ એવું છે ને કે વરસાદ આવે આંગળી આવે પણ ભાઈ વરસાદ પડતો નથી ને ખેડૂત લોકોને ભાઈ એટલી બધી પ્રોબ્લેમ અત્યારે મારે ભાઈ વાડી છે કઈ વવાણું પાણી કે ભાઈ હજી વરસાદની રાહ ભાઈ કોણ જોઈએ ભાઈ બહુ બધા આપણે અહીંયા બોલો એક વારે વરસાદ નથી થયો
એક વાર વરસાદ નથી થયો બોલો આપણે શું કરવું પડે એમ આપણું જ ના હાલે કઈ હાલે કા ના હાલે હાલે જ ને વરસાદ તો થવો જ જોઈએ હવે જો આશીષ ને વાં જમીન ને મૂકીને આવતા રહીએ વરસાદ ના થાય પણ કરવું વરસાદ થાય ને ત્યાં જાહે ત્યાં સુધી આશીષ નહીં જાય તો કાલ તું કઈ આંબાલાલ હો કે કાલ થાય તો લે અરે એ શક્યતા જ નહીં આંબાલાલ બાપા હા. બાકી અમારે છે ને ભાઈ જો આ સુમિધાનું છોકરી ગોતવાની છે જો ધ્યાનમાં હોય બીજી વાત કરો ના ના મસ્તી ને હાચમ એટલે આના કરતા તો રૂપારો હો ભાઈ ઈ તારે વાત ઈ વાત અલગ છે પણ રૂપારો હો ભાઈ એને પાત્ર એવું મળવું જોઈએ ને યાર મારા લેવલ ઉપર હા. કે નહીં યાર તારે તો કેવું લો સ્પેસિફિકેશન તું ભાઈ ચા બનાવ ચા સુમિત ના ના કહી દે કેવી છોકરી તાર જોઈ છોકરી કેવી જોઈ સુમિત એ ટોપિક ને મૂકો ભાઈ તો ચા કરો એટલે હું આમ તો કેતા ખરો કેવી છોકરી તો એ પ્રમાણે એમને જો અટાણે એવું કઈ ના હોય અટાણું બધા પૂછતા જ હોય ઠીક હા અને તું હજી હગાઈ નથી થઈ બધાને ખબર છે એટલે આમ માણસને ખબર પડે ને એમ તારે કેવી છોકરી જોઈ તો એવું ના હોય સોશિયલ મીડિયા ના કઈ આમ કઈ તો ખરાબ લાગે આમાં કઈ ખરાબ ના લાગે 100% હા કે યાર ભાઈ કોઈ માગું ના નાખજો હેપી બર્થડે થેન્ક યુ આજે મારા ભાઈનો બર્થડે છે પાર્ટી અત્યારે આપે છે મને એવું કીધું છે એની હાલો તો ભાઈ જવાનું છે બર્થડે પાર્ટીમાં બારે કેક તો ખબર નહીં હવે કેકનું કીધું ક્યાંય મારે થોડું કેવાનું મને તો આવડે નહીં ભાઈ કેતા ને લેતા ને બધું તો થયું બીજું ફાયદો ખાલી ક્યાંક જમતા આવી ભાઈ ને જાય મારા મમ્મીને એકચ્યુઅલી લઈ જવાના છે ના પાડે બટ લઈ જ જવાના હાલો મમ્મી ફટાફટ તૈયાર થઈ જાવ તમારા જ વડા દીકરાનો જન્મદિવસ છે ને તો એ પાર્ટી દે છે તો મારા બર્થડે માં તો તમે એટલું બધું કઈ આમ જો આ દીવોન કરી લઈને બધું પછી જવા તે કે જવાય ને ખવાય તમે મારાથી ત્યાં વડા એટલે મારાથી તમને કોઈ વાતની નાતા પડાય નહીં કે આ રહેવા દેજો નકર તમે એમ કહી દેહો કે તું વડી એટલે વડી તું વડો કે હું વડી હે તમે વડા કે હું વડો હાલો મારા કયો દીકરાને કઈ ના કહું હવે મારો દીકરો બધેનું નામી કરે એમને તમે વડા કે હું વડી તો માં જ હોય ને તું વડી ન હોય. હાલો હાલો ફટાફટ હો ઈ ભાઈ 5006 જીજે તેન ઈ 5006 ગાડી લઈને ફટાફટ નીકળી જાય અમે ભાઈ હે ને ઓલા ફોલ્ડિંગ મિરર નથી આમ કરવું પડે ફોલ્ડિંગ મિરર લેવા હાટું હે ને 2 લાખ રૂપિયા વધારે દેવા પડે મેં કે હું કરી લઈશ 2 લાખ એના મારે વધારે નથી ફોલ્ડિંગ મિરર આમ કરી લેવાનો અહીંથી કોઈને બહારનું સનરૂફમાંથી કોઈને નીકળવું ના હોય 1-2 વાર નીકળી લે ને પછી એ હરખ પૂરો થઈ જાય ઓટોમેટિક ગેર ડીઝલ ભાઈ આપણે ગાડી જોતી હતી સ્પેસ વાળી આપણે આવી ગઈ તો એ 77 દીધા ભાઈ હાલો એ લો ફ્યુલ આ જેદીની ભાઈ આને ગાડી હાંકતા આવડી ને તેદીનું આમાં છે ને કોઈ ફ્યુલ વધ્યું જ નથી લો ફ્યુલ જ હોય મારે કઈ કેવું આ જન્મદિવસ છે તારો એટલે ટાંકી ફૂલ કરાવી દે જાંગડી પાછા આવીને ત્યાં ટાંકી ફૂલ આજ હાલો બેસી જા કરાવી દે હે કરાવી દે ના થોડે પાડે કરાવી દેવી પડે ને માં લે હું એકલો હાંકતો ને ગાડી તઈ હાવ કાયદેસર ટાંકી ફૂલ રહેતી 300 કિલોમીટરની રેન્જ હોય હવે 30 ની રેન્જ બોલો એકચ્યુઅલી બર્થડે સેલિબ્રેટ કરવા માટે આપણે હોટલે આવી ગયા અહીં જામનગર વાસીઓને મારે કેવું ના પડે આ કઈ હોટલ છે એન્ટ્રી ઉપરથી જ ખબર પડી જાય કે આ કઈ હોટલ છે નહીં હવે બર્થડે સેલિબ્રેટ કરવા માટે છે ને થોડુંક સામાન ને રાખવું પડે ને બધી વ્યવસ્થા ફોન કરી દીધો હતો પણ તો એ કે 5 મિનિટ આપો તો અમારા ભાઈનો દી છે ને એ સારો દી વયો જાય ને ભાઈ તારે આજ વયો તો ગયો છો કે આખું વરસ સારું વયું જાય હે સમજાણું તને એમ ના થાય કે કોઈએ કઈ કર્યું નહીં મારો બર્થડે આવ્યો 2 કલાકમાં હું 12 કલાક તો સૂતો આ તારો દી હતો તું હું કે મારા રખડ કાયમ જા દી જ હોય અને કોઈ કઈ કઈ ના શકે કા તું જે વ્લોગમાં આવી તને જોવા બહુ ગમે ને એટલે જો તને વ્લોગમાં લઉં હું હાઈ કર દે બધાને યાર હાઈ કર દે કે હાઈ તો કર દે રો અરે આમાં મોબાઈલમાં હાઈ કર દે હેપી બર્થડે એમાં નહીં કેતા હજી કે
Happy birthday to you. હેપી બર્થડે ટુ યુ. મામાને હેપી બર્થડે ડોક્ટર જયેશ ડેર. એ ભૈરો 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 ડોક્ટર ને ભૈરો. વાહ ભાઈ વાહ. કેક જોઈને તો મને પાણી આવે છે. અરે મને આ ખાવું છે બાર બાર દિલ ભાઈ ગીત વાગ્યો બાર બાર દિલ. નાખી ઉભા રે. મને કાપવા છે. આવડું ના ખૂટે કોઈ કઈ દી ના હોય. સવાર સુધી હવે. લગન જેવું જોઈએ એમાં કઈ. જોતા આવડું ના ખૂટે આ ઝીણકું કઈ છે આ? ઝીણકું નથી હવે એટલું ના અરે કઈ નથી એક બટકો હે હવે. ખોલ મોટું. મારું મોઢામાં ભરાય રહેશે નકર આંગળી ફાટ ન ખવડાવ મને. ખાઈ જા બરોબર આખું 2 વાર હોય જાય એવું મોટું કર્યું હાથું ગાય હાથું ગાય. ફોટો તો પાડ દે એમાંની ફૂલ હવે એય મારો બર્થડે નથી તારો હે હાલે. એમાં નહીં ઉડાડ 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 ઉડાડ. ના ના તું ઉડાડ તું 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 ફટાફટ. ઓ હાલો ભાઈ ખાઈ પી લે પેટ ભરીને. આ મમ્મીને ભૂખ લાગી છે. લાગી ને મમ્મી? હે? એ ભૂખ થોડી લાગે મને કોઈ દી કીવાય નહીં. હા ના પાડી હતી કે ભૂખ લાગી કે આમ હે કે તેમ હે. ડેકોરેશન આ મમ્મીનું કેવું એવું છે કે આ બધું દેખાડજે તો આ બધું જોઈ લ્યો. આ ડેકોરેશન આ ડેકોરેશન ગાઈસ. ફુગા આપણે હે ને ઈમાની હાટું બધા ઘેર લઈ જવાના હે હો. કા લઈ જવાના? હાલો જમવા માટે બેસી ગયા હે. જમવામાં હું ઓર્ડર કર્યો હે ને ભાઈ મને ખબર નથી. મારા ભાઈ જણાવશે. ભાઈ હું ઓર્ડર કર્યો બોલ. હું બે order- સ્ટાર્ટર પછી એક પાસ્તા પછી બીજું ને એક ઢોસા પછી છાશ એ સ્ટાર્ટર ને પાસ્તાનું હોય તો કીવા હું ઓલું નાખો ને આમાં ને આપણે મેં કીધું દાળ ભાત ને એવું બધું મગાવતા આવડે. રોટલી ને શાક ને આવું તો શીખી જઈશ. હું મગાવ્યું તમારા હાટું. તમને ખબર તમે મારે હું મગાવ્યું? મારે જીવ હાલે બપોરનો ટાઢો રોટલો ચોરી ગુંદા નાથણા નાખીને શાહી નાખીને શાહી સોરો હાલીએ રેડી. હાલો ખબર નહીં ભાઈ છે ને આ કઈ નવી આઈટમ છે. રામ જાણ હોય પાસ્તા મગાવ્યા છે પણ મમ્મી માટે છે ને ઢોસો. એ છે ને ભાઈ ક્યારેય બહારનું ખાઈ નહીં પણ અમે ધરાર લઈ આવ્યા. મેં કાંઈક ખાવાનું જ છે એટલે આ ડુંગળી વગરની ખાવાની મનાઈ હતી કેમ કે સોમવાર રહ્યા है तो बिना प्याज वाला डोसा ऑर्डर किया और अभी खा रहे हैं और शर्मा भी रहे हैं. अलग अलग આવી રીતના अलग अलग आइटम आ रही है गाइस. हमको पता नहीं चल रहा है. हरा भरा कबाब है है ये तो डिश નું નામ है पनीर प्लेटर डिश નું નામ है. એમાં આવી બધી અલગ તંદૂરી પનીર ને મલાઈ પનીર ને ભાઈ હરા ભરા કબાબ ને. અરે મેં કીધું ભાઈ અમારે કબાટ છે કે એમ કીધું તો બહાર કાઢે. સરસ મજાનું ખાઈ પીને બેઠા હાઈ અને ભૂગો ફૂટી ગયો એટલે હવે ફટાક ગયો ફૂટો જાણે. હે હાલે આ બીજો લઈ લે. હવે નીકળે લઈ લે. હાલો ભાઈ ઘરે જાવ હાલો. આલે આ એક જ છે તો ભાઈ હવે જઈ રહ્યા છીએ ઘર તરફ. હુઈ તા હુઈ જા હું પણ તોય જઈએ હવે.